નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 16/3/2024 વાર શનિવારના દિવસે ધોરણ 3 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 10, 11, 12 અને 13ની જે એકમ કસોટી લેવામાં આવેલ છે તેની પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરીશું। તો સૌથી પહેલાં અધ્યયન નિષ્પત્તિ છે, અંક અથવા મૂળાક્ષર અથવા શબ્દ આધારિત પેટર્ન સમજે છે અને વિકસાવે છે। તેમાં પ્રશ્ન નંબર 1 છે, પેટર્ન પૂર્ણ કરો કોઈ પણ 5। તો અહીં પેટર્ન આપેલી છે, બરોબર, કોઈ ભાત આપેલી છે તેને આપણે પૂર્ણ કરવાની છે। સૌથી પહેલાં સંખ્યા છે 17, 18 અને 19। તો ત્યાર પછી શું આવશે 20। ત્યાર પછી ક, ખ, ગ, તો શું આવશે આગળ ઘ, એટલે 20 ઘ, આ થશે આપણો જવાબ। ત્યાર પછી બીજું છે 6, પછી ખાલી જગ્યા છે, પછી 18, 24, 30। તો આ ખાલી જગ્યામાં શું આવશે 12 આવશે, બરોબર। 6, 6 દુ 12, 6 તેરી 18, 6નો ઘડિયો ટૂંકમાં લખેલો છે, અથવા તો એમ પણ કહી શકીએ કે 6 ઉમેરેલા છે। ત્યાર પછી આગળ જોઈએ ત્રીજું, 1, 3, 5, 7 પછી શું આવશે 9 આવશે, બરોબર, એકી સંખ્યાઓ લખેલી છે। ત્યાર પછી ચોથું જોઈએ તો અહીં બેકી સંખ્યાઓ છે, 2, 4, 6, 8 પછી ખાલી જગ્યામાં શું આવશે 10 આવશે। ત્યાર પછી પાંચમું છે 3, 3, 6, 3, 9, 3, 12, 3, 3નો વધારો છે એટલે આપણે 3નો ઘડિયો લખી શકીએ। 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12 અને આપણે આવશે 3 પંચા 15। ત્યાર પછી છઠ્ઠું 11, 21, 31, 41। તો આમાં શું કર્યું છે 11 વત્તા 10 કરો તો શું થશે 21, 21 વત્તા 10 તો 31, 31 વત્તા 10 તો 41 અને 41 વત્તા 10 તો શું આવશે 51। ત્યાર પછી સાતમું, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ પછી શું આવશે અષાઢ, બરોબર। ત્યાર પછી શું આવશે અષાઢ આવશે। ત્યાર પછી આગળ આઠમો પ્રશ્ન જોઈએ, 60, 50, 40, 30, 10, 10નો ઘટાડો થાય છે તો 30 પછી 10 ઘટાડો તો શું આવશે 20 આવશે, બરોબર। ત્યાર પછી આગળ જોઈએ નવમો પ્રશ્ન છે, 5 પછી ખાલી જગ્યા પછી 15, 20, 25, 5 5નો વધારો થાય છે તો 5માં આપણે 5 વધારીએ તો આપણા ખાલી જગ્યામાં શું જવાબ આવશે 10 આવશે। ત્યાર પછી 10મું જોવી, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ત્યાર પછી કયો વાર આવશે ગુરુવાર, બરોબર। ત્યાર પછી 11મું જોઈએ, 10 પછી છે 25, પછી 40, પછી 55। તો જો આ કઈ રીતે આવે છે પેટર્ન, આમાં શું છે 10માં 15નો વધારો કરો તો 25 આવે, 25માં 15નો વધારો કરો તો 40, 40 વત્તા 15 કરો તો 55, 55માં આપણે 15 ઉમેરીએ તો 55 વત્તા 5 એટલે 60 અને બીજા 10 એમાં ઉમેરો એટલે 70, 55 વત્તા 15 કરો તો જવાબ શું આવશે 70 આવશે, બરોબર। ત્યાર પછી આગળ 12મું જોવી, 2 પછી છે 3 પછી છે 6 પછી 11। તો 2માં કેટલા ઉમેરો તો 3 આવે 1। ત્યાર પછી પહેલાં 1નો વધારો કર્યો, ત્યાર પછી શું કર્યું 3 પછી 6 આવ્યા તો કેટલાનો વધારો કર્યો 3નો વધારો કર્યો। ત્યાર પછી 6 પછી શું આવ્યું છે 11 તો કેટલાનો વધારો થયો 5નો વધારો થયો, 1, 3 પછી છે 5, બરોબર, ગુજરાતીમાં લખી નાખવી 5, 1, 3 પછી 5 તો હવે કેટલાનો વધારો થાય 7નો, બરોબર, એકી સંખ્યામાં વધારો થાય છે તો 11માં જો આપણે 7નો ઉમેરીએ તો 11 વત્તા 7 તો આપણો જવાબ શું થઈ જશે અહીં 18, બરોબર। ત્યાર પછી આગળ 13મું જોઈએ, સવાર, બપોર, સાંજ અને રાત, ત્યાર પછી ખાલી જગ્યા આપેલી છે તો શું આવશે ખાલી જગ્યામાં સવાર, બરોબર। આટલું વારાફરતી રિપીટ થશે એટલે ખાલી જગ્યામાં આવશે સવાર, ત્યાર પછી આવે ફરી પાછું બપોર, પછી સાંજ, પછી રાત, ફરી પાછું સવાર, બપોર, સાંજ, રાત, આવી રીતે। ત્યાર પછી આગળ 14મો છે તેનો જવાબ જોઈએ, 51 પછી છે 56 પછી છે 61 પછી 66 પછી ખાલી જગ્યા। તો જો દરેકમાં 5 વત્તા 5 વત્તા 5 એટલે 5નો વધારો થાય છે। 66માં 5 ઉમેરીએ તો કેટલા આવશે જવાબ 71, બરોબર, જવાબ આવશે 71। ત્યાર પછી આગળ 15મો, 11 પછી 22 પછી 33 પછી 44, 11 11નો વધારો થાય છે, ટૂંકમાં 11નો ઘડિયો અહીં લખેલો છે, બરોબર। 11 એકા 11, 11 દુ 22, 11 તેરી 33, 11 ચોક 44, તો પછી આગળ 11 પંચા 55। ત્યાર પછી 16મું, 98 પછી ખાલી જગ્યા પછી 102 પછી 104 પછી 106 એટલે 2નો વધારો થાય, બરોબર, દરેકમાં વત્તા 2 કરો એટલે બીજું પદ મળે। 98માં આપણે 2 ઉમેરીએ તો જવાબ કેટલો આવશે 98 વત્તા 2 એટલે
100 એટલે 16માનો જવાબ આવશે 100. બરાબર. ત્યાર પછી આગળ 17મું જોઈએ. સોમવાર, ત્યાર પછી આપેલું છે બુધવાર, પછી શુક્રવાર, પછી રવિવાર. તો એક મૂકીને એક વાર લીધો છે સોમવાર. ત્યાર પછી મંગળવાર જે છે તેને નથી લીધો, બુધવાર લીધો છે, ગુરુવાર નથી લીધો, શુક્રવાર લીધો છે, શનિવાર નથી લીધો, રવિવાર લીધો છે, તો સોમવાર નહીં લે. અને અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? મંગળવાર. એટલે આપણે ખાલી જગ્યામાં જવાબ આવશે મંગળવાર. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ. 18મો પ્રશ્ન જે છે તેનો જવાબ શું થશે? 8, 16, 24, 32. 8નો ઘડિયો લખેલો છે, દરેકમાં 8 8નો વધારો થાય છે એમ કેવી તોય ચાલે. 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32. તો 8 પંચા 40. બરાબર. 32માં 8 ઉમેરીએ તો કેટલા થઈ જશે? 40 થઈ જશે. એટલે 18માનો જવાબ આવશે 40. ત્યાર પછી આગળ 19મો પ્રશ્ન જોઈએ. 11 ચ, પછી 21 છ, પછી 31 જ અને 41 જબલાનો જ. તો જો પહેલાં સંખ્યા જોવી તો 11, 21, 31, 41, 10 10નો વધારો થાય એટલે અહીંયા આવશે 51. તો સંખ્યા મળી ગઈ. ત્યાર પછી હવે આગળ જે કક્કો લખેલો છે એ જોઈએ અક્ષર. ચ, છ, જ, જ, પછી શું આવે? ટ. 51 ટ એ આપણો જવાબ. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ. 20મું છે મે, પછી છે જુલાઈ, પછી ખાલી જગ્યા, પછી નવેમ્બર, પછી જાન્યુઆરી. ધ્યાનથી જોઈએ તો અહીંયા એક મૂકીને એક મહિનો લીધો છે. બરાબર. ઇંગ્લિશ જે મહિના છે, અંગ્રેજી મહિનાના નામ જે છે તે લખેલા છે એક મૂકીને એક. મે પછી શું આવે? જૂન, જે નથી લીધો. પછી જુલાઈ લીધો, પછી ઓગસ્ટ નથી લીધો તો અહીંયા આવશે સપ્ટેમ્બર. પછી ઓક્ટોબર નહીં, નવેમ્બર લીધો છે, ડિસેમ્બર નથી લીધો ને જાન્યુઆરી. એટલે આપણે આવશે અહીં સપ્ટેમ્બર. બરાબર. ખાલી જગ્યા જે છે એમાં આપણે આખું લખી નાખ્યું અહીં જવાબ. બરાબર. આ જવાબમાં શું આવશે? સપ્ટેમ્બર. બરાબર. ત્યાર પછી આગળ 21મો જે પ્રશ્ન છે તે જોઈએ. 10 પછી આપેલા છે 12, ત્યાર પછી આપેલા છે 16, પછી આપેલા છે 22. 10 પછી 12 આપેલા છે તો કેટલાનો વધારો થાય છે? અહીં 2નો. 12 પછી 16 આપ્યા તો 4નો. એટલે પહેલાં 2 વધ્યા, 2નો વધારો થયો, પછી 4નો વધારો થયો. 16 પછી 22 આપેલા છે એટલે 6નો વધારો થયો. 2, 4, 6 તો પછી આવશે 8. બરાબર. બેકી સંખ્યામાં વધારો થાય છે. 22 + 8 એટલે કેટલા થઈ જશે? 30. તો આપણો જવાબ શું આવશે? અહીં 30 આવશે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ. 22મો પ્રશ્ન. 10 પછી છે 15 એટલે 5 વધ્યા, 15 પછી 20 તોય 5 વધ્યા, 20માં 5 ઉમેરો તો 25 અને 25માં 5 ઉમેરીએ તો કેટલા થઈ જશે? 30. બરાબર. 5નો વધારો થાય છે. ત્યાર પછી આગળ 23મો પ્રશ્ન જે છે તે જોઈએ. 1 પછી છે 3, પછી છે 7, પછી 13. તો જો આ 1 પછી 3 આવ્યા તો કેટલાનો વધારો થયો? 2નો વધારો થયો. ત્યાર પછી 3 પછી 7 આવ્યા તો કેટલાનો વધારો થયો? 4નો વધારો થયો. બરાબર. 3 + 4 એટલે 7 થાય. 7 પછી 13 આવ્યા તો કેટલાનો વધારો થયો? 6નો વધારો થયો. હવે ત્યાર પછી શું આવશે? તો કે 8નો વધારો થશે. શું થાય છે અહીંયા? જો પહેલાં 2 વધ્યા, કેટલાનો વધારો થયો? પહેલાં 1 પછી 3 આવ્યા તો 2નો વધારો થયો. 1 + 2 એટલે 3, પછી આ 3 + 4 એટલે આવે 7, અને આગળ 7 + 6 એટલે 13 થઈ જશે. અને ત્યાર પછી આગળ 13 + 8 એટલે કેટલા આવશે જવાબ? 13 + આપણે 8 કરીએ તો સરવાળાનો જવાબ શું આવે છે? 21. બરાબર. એટલે અહીં 23 જે છે તેનો જવાબ આવશે 21. ત્યાર પછી આગળ જોઈએ 24મો પ્રશ્ન. 60 પછી છે 50, પછી 40, પછી ખાલી જગ્યા, પછી 20. 60માંથી 10 બાદ કરો 50, 50માંથી 10 બાદ કરો 40, 40માંથી 10 બાદ કરો એટલે ખાલી જગ્યામાં શું જવાબ આવશે? 30, અને 30માંથી 10 બાદ કરો એટલે 20. બરાબર. ત્યાર પછી આગળ 25મો છે. 100 પછી આપેલા છે 80, 80 પછી 60 અને 60 પછી 40. તો આમાં 20 20નો ઘટાડો થાય છે. 100માંથી 20 બાદ કરો તો 80 આવે, 80માંથી 20 બાદ કરો તો 60, 60માંથી 20 બાદ કરો તો 40, અને 40માંથી જો 20 બાદ કરીએ તો જવાબ શું આવશે? 20 આવશે. ત્યાર પછી આગળ અધ્યયન નિષ્પત્તિ ગુંજાશના પ્રમાણિત એકમોની સમજ ધરાવે છે. તેમાં પ્રશ્ન નંબર 2 છે. નીચે આપેલ વસ્તુઓમાં રહેલ પ્રવાહી મિલીલીટર કે લીટરમાં મપાય તે લખો. ગમે તે 4. એટલે આપણે અહીં મિલીલીટર કે લીટરમાં જવાબ લખવાના છે કે આ વસ્તુની અંદર પ્રવાહી મિલીલીટરમાં સમાય, મિલીલીટરમાં મપાય કે લીટરમાં મપાય.
જેમાં પહેલું છે ચાનો ગ્લાસ, તો એમાં મિલીલીટરમાં મપાય. બીજું ગીઝરની ટાંકી, તો લીટરમાં. ત્રીજું છે પાણીનો જગ, તો લીટરમાં. ચોથું વાટકીનું પાણી, તો મિલીલીટરમાં. પાંચમું છે દીવામાં રહેલ તેલ, તો મિલીલીટરમાં. છઠ્ઠું મિલીલીટરમાં. ત્યાર પછી સાતમું લીટરમાં. આઠમું લીટરમાં. નવમામાં આવશે મિલીલીટરમાં. 10મું છે માટલું, તો એમાં લીટરમાં આવશે. 11મામાં મિલીલીટરમાં. 12મામાં લીટર. 13મામાં મિલીલીટર. મિલીલીટર જ્યાં આવશે ત્યાં મી કરેલો છે, ટૂંકમાં લખેલું છે, બરાબર. અને લીટરમાં આવશે ત્યાં લી કરેલો છે. ત્યાર પછી આગળ જોઈએ. 13મામાં મિલીલીટર, 14મામાં લીટર, 15માં મિલીલીટર, 16માં લીટર, 17માં લીટર, 18માં લીટર, 19માં લીટર અને 20માં આવશે મિલીલીટર. ત્યાર પછી આગળ છે અધ્યયન નિષ્પત્તિ વ્યવહારિક કોયડાઓના ઉકેલ માટે ભાગાકારનો ઉપયોગ કરે છે. જેમાં પ્રશ્ન નંબર 3 છે નીચે આપેલા કોયડાઓનો ઉકેલ મેળવો કોઈ પણ બે. જેમાં પહેલું છે 6 બાળકો વચ્ચે 12 સફરજન સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકના ભાગે કેટલા સફરજન આવે? અહીં 6 બાળકો છે, 12 સફરજન છે, સરખા ભાગે વહેંચવાના છે, બરાબર. અહીંયા ભાગે શબ્દ આવ્યો એટલા માટે આપણે ભાગાકાર કરશું. સફરજનની સંખ્યા કેટલી છે? ટોટલ 12. એને ભાગ્યા બાળકોની સંખ્યા કેટલી છે? 6. તો ભાગાકાર કરીએ તો 6 દુ 12. એટલે અહીં શેષ આપણી 0 થઈ ગઈ. તો જવાબ આવે અહીંયા ઉપર, બરાબર. ભાગફળમાં કેટલા આવ્યા? 2. તો દરેકને ભાગે કેટલા સફરજન આવશે? 2 સફરજન આવશે, બરાબર. એ આપણો જવાબ થયો. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ભાગાકાર કરવાના છે અહીં, બરાબર. ત્યાર પછી બીજું છે 10 બોલ પેન 5 બાળકોને સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેક બાળકને કેટલી બોલ પેન મળે? બોલ પેનની સંખ્યા અહીં છે 10. કેટલા બાળકો છે? 5. સરખા ભાગે વહેંચવાની છે તો ભાગાકાર 5 દુ 10, બરાબર. ઘડિયા આવડવા ખૂબ જ જરૂરી છે ભાગાકાર માટે, એટલે ઘડિયા ખાસ શીખી જાજો. જો ન આવડે તો જવાબ કેટલો આવ્યો અહીં? 2. તો દરેક બાળકને કેટલી? 2 બોલ પેન મળશે, બરાબર. ત્યાર પછી એવી જ રીતે આગળ ત્રીજું જોઈએ 15 સ્ટ્રોબેરી 3 ખોખામાં સરખા ભાગે મૂકવામાં આવે તો દરેક ખોખામાં કેટલી સ્ટ્રોબેરી આવે? એટલે આપણે અહીં શું કરશું? 15 ભાગ્યા 3, બરાબર. ભાગાકારમાં હંમેશા અહીંયા જે અંદર આવે એને કહેવાય ભાજ્ય, બહાર જે આવે એને કહેવાય ભાજક, ઉપર જે જવાબ આવે એને આપણે કહીશું ભાગફળ, અને ભાગાકાર કરતાં નીચે જે અહીં આવશે એને આપણે કહીશું શેષ, બરાબર. તો ભાજ્ય જે છે તે હંમેશા મોટી સંખ્યા આવે અને ભાજક જે છે તેની જગ્યાએ આ નાની સંખ્યા આવશે, બરાબર. એટલે અહીં 15 ભાગ્યા 3 આવશે. એટલે 3નો ઘડિયો બોલવાનો. 3ના ઘડિયામાં 15 ક્યાં આવે છે? તો 3 પંચા 15, એટલે ત્રીજાનો જવાબ આવે 5. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4 છે 30 ચોકલેટને 5 બાળકોમાં સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેક બાળકને કેટલી ચોકલેટ આવે? ચોકલેટની સંખ્યા કેટલી છે? 30 ભાગ્યા કેટલા બાળકો છે? 5. તો 5નો ઘડિયો બોલવી. ક્યાં 30 આવે? 5 6 30, બરાબર. તો અહીં શેષ 0 થઈ ગઈ. જવાબ કેટલો આવ્યો? 6, બરાબર. એટલે દરેક બાળકને ભાગે કેટલી ચોકલેટ આવશે? 6 ચોકલેટ આવશે, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 છે 24 કેળા ને 3 વાંદરા વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેક વાંદરાને કેટલા કેળા મળે? તો 24 ભાગ્યા 3 કરવાના. આ 3ના ઘડિયામાં ક્યાં 24 આવે? 3 અઠ્ઠા 24 એવું થાય, બરાબર. એટલે કે આપણો ભાગાકારનો જવાબ શું આવે? 8, બરાબર. એટલે દરેક વાંદરાને 8 કેળા મળશે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. સરજુએ રિક્ષાના કુલ 27 પૈડા ગણ્યા તો રિક્ષાની સંખ્યા કેટલી હશે? રિક્ષાના કેટલા પૈડા ગણ્યા છે? 27 પૈડા. આ કુલ સંખ્યા છે, બરાબર. અને તમને ખબર છે કે એક રિક્ષામાં કેટલા પૈડા હોય? 3 પૈડા હોય રિક્ષામાં, તો એને ભાગ્યા કેટલા કરશું? 3. 3ના ઘડિયામાં 27 ક્યાં આવે? 3 9 27, બરાબર. 7માંથી 7 બાદ કરવી 0, 2માંથી 2 બાદ કરવી 0. તો આપણો જવાબ શું આવ્યો? 9. તો અહીં રિક્ષાની સંખ્યા કેટલી હશે? 9 હશે, બરાબર. એટલે છઠ્ઠાનો જવાબ આવશે 9. ત્યાર પછી આગળ વધીએ પ્રશ્ન નંબર 7. 18 મણકાને 6 જૂથમાં સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેક જૂથમાં કેટલા મણકા મળે?
અહીં મણકાની કુલ સંખ્યા કેટલી છે? 18. મોટી સંખ્યા કઈ છે? 18. અને નાની સંખ્યા કઈ છે? 6. તો 18 ભાગ્યા 6 થશે. જવાબ કઈ રીતે આવશે? 3. 6 તેરી 18. બરાબર, 3 સાથે ભાગ ચાલે એટલે આપણો જવાબ કેટલો આવ્યો? 3. બરાબર, તો દરેક જૂથમાં કેટલા? 3 મણકા હશે. બરાબર, ત્યાર પછી આગળ જોઈએ 8મો પ્રશ્ન. સુજલ એક ચોપડીના દરરોજ 8 પાના વાંચે છે. જો ચોપડીના કુલ પાના 64 હોય તો આખી ચોપડી વાંચતા સુજલને કેટલા દિવસ લાગે? આપણે શું કરવાનું? 64 ભાગ્યા 8 કરવાના. તો 8ના ઘડિયામાં આ 64 ક્યાં આવે? 8 64. તો આનો જવાબ પણ શું આવશે? 8 આવશે. બરાબર, 64 ભાગ્યા 8 કરો એટલે 8 64 ભાગ ચાલે. ત્યાર પછી આગળ સવાલ નંબર 9. 10 રૂપિયાની 12 નોટને 3 મિત્રોમાં સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેક મિત્રને કેટલા રૂપિયા મળે? નોટ છે 12, મિત્રો કેટલા છે? 3. એટલે શું કરવાનું આપણે? 12 ભાગ્યા 3. 12 ભાગ્યા 3 કરવી એટલે ભાગ કેટલાય ચાલે? 4. 3 ચોક 12 થઈ જશે. બરાબર, એટલે અહીંયા મળે 0 0 શેષ થઈ જશે. એટલે જવાબ આપણને જે મળે એ શું મળે છે? 4. દરેક મિત્રને કેટલી નોટ મળશે? 4 નોટ મળશે. આ હજી નોટ મળશે. બરાબર, 12 નોટ હતી ને 3 મિત્રો હતા, દરેક મિત્રને 4 નોટ આપી દેવી તો 12 નોટ પૂરી થઈ જાય. બરાબર, 1 મિનિટ હું અહીં સાઈડમાં લખું એટલે ખબર પડી જાય. આપણે હજી ખાલી નોટ આપી. બરાબર, દરેક મિત્રને. પહેલા મિત્રને 4 નોટ. બરાબર, પહેલો મિત્ર જે છે એને કેટલી નોટ આપી? 4 નોટ. બીજા મિત્રને 4 નોટ. ત્રીજા મિત્રને પણ 4 નોટ. હવે આ નોટ કેટલાની છે? 10 રૂપિયાની એક નોટ છે એવી 4 નોટ છે. બરાબર, 10ની એક, બીજી, ત્રીજી અને ચોથી એવી 4 નોટ છે 10 રૂપિયાની. તો એવી કેટલી છે? 4 નોટ પહેલા મિત્ર પાસે એટલે કેટલા થાય? 40 રૂપિયા થશે. એવી જ રીતે બીજાને તે 40 રૂપિયા, ત્રીજા મિત્ર પાસે કેટલા થઈ જશે? 40 રૂપિયા. તો અહીં કહેવામાં શું આવ્યું છે? દરેક મિત્રને કેટલા રૂપિયા મળશે? તો 40 રૂપિયા મળશે. બરાબર, આપણે ખાલી નોટ અહીંયા નથી ગણવાની, રૂપિયા ગણવાના છે. બરાબર, એટલે દરેક મિત્રને 4 નોટ મળશે પણ એ 4 નોટ મળી એના રૂપિયા કેટલા થશે? તો 40 રૂપિયા થશે. ત્યાર પછી આગળ જોઈએ 10મો પ્રશ્ન છે. 10 પતંગિયાને 2 જૂથમાં વહેંચતા દરેક જૂથમાં કેટલા પતંગિયા હોય? પતંગિયા અહીં કેટલા છે? 10. કેટલા ભાગમાં વહેંચવાના છે? કેટલા જૂથમાં વહેંચવાના છે? 2 જૂથમાં. તો શું કરવાનું? અહીં 10 ભાગ્યા 2 એટલે કેટલા ભાગ ચાલે? 5. 2 પંચા કેટલા આવશે? 10. 0 0 એટલે આપણો જવાબ શું આવ્યો? 5. એટલે દરેક જૂથમાં કેટલા પતંગિયા હશે? 5 પતંગિયા હશે દરેક જૂથમાં. બરાબર, તો અહીં આપણો જવાબ પૂરો થયો. ત્યાર પછી આગળ જોઈએ અધ્યયન નિષ્પત્તિ. કોષ્ટક સ્વરૂપે રજૂ થયેલ માહિતીનું અર્થઘટન કરે છે. તેમાં પ્રશ્ન નંબર 4 છે. કોષ્ટક આધારિત પ્રશ્નોના જવાબ આપો. કોઈ પણ એક વિભાગ. તેમાં પહેલો વિભાગ છે વિભાગ 1. એક બગીચામાં રહેલ ફૂલના રંગવાર ફૂલની સંખ્યા આપેલ છે. તેના પરથી નીચેના જવાબ આપો. અહીં ફૂલનો રંગ છે અને ફૂલોની સંખ્યા છે કે વાદળી રંગના ફૂલો 5, લાલ રંગના ફૂલો 15, નારંગી રંગના ફૂલો 12, જાંબલી રંગના ફૂલો 3 અને ગુલાબી રંગના ફૂલો કેટલા છે? 10 છે. બરાબર, હવે આપણે નીચે જે પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ આપવાના છે ટૂંકમાં. પહેલો પ્રશ્ન જોઈએ. વાદળી અને લાલ રંગના ફૂલોની કુલ સંખ્યા કેટલી છે? જો અહીં 2 રંગના ફૂલો કીધા, વાદળી અને બીજું કીધું લાલ. તો સૌથી પહેલાં વાદળી રંગના ફૂલો કેટલા છે? 5 અને બીજું કીધું છે લાલ રંગના ફૂલો કેટલા છે? 15. આ બંનેનો સરવાળો કરીએ 15 વત્તા 5 એટલે કેટલા થઈ જશે? 20. તો અહીં વાદળી અને લાલ રંગના કુલ ફૂલોની સંખ્યા કેટલી થઈ? 20 થઈ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે. જાંબલી રંગ કરતાં ગુલાબી રંગના ફૂલોની સંખ્યા કેટલી વધારે છે? જાંબલી રંગના 3 ફૂલ છે, ગુલાબી રંગના 10 ફૂલ છે. આ 3 કરતાં આ 10 વધારે છે પણ કેટલા વધારે છે? તો કે 7 વધુ છે. બરાબર, ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 છે. સૌથી વધારે ફૂલો કયા રંગના છે? તો કોષ્ટક જોઈ અને આપણે આનો ટૂંકમાં જવાબ આપવાનો છે. સૌથી વધારે કયા રંગના ફૂલો છે? લાલ રંગના. બરાબર, કયા રંગના પૂછો એટલે આપણે રંગ કહેવાનો છે. બરાબર, સંખ્યા નહીં. એટલે અહીં આવશે ત્રીજાનો જવાબ લાલ. બરાબર, ત્યાર પછી ચોથો પ્રશ્ન.
નારંગી રંગ કરતાં જાંબલી રંગના ફૂલોની સંખ્યા કેટલી ઓછી છે? નારંગી રંગના ફૂલો કેટલા છે? 12. જાંબલી રંગના ફૂલો કેટલા છે? 3. કેટલી ઓછી છે આવું પૂછું તો બાદબાકી કરીએ. 12માંથી આપણે 3 બાદ કરીએ તો કેટલા વધે છે? 9. તો નારંગી રંગ કરતાં જાંબલી રંગના ફૂલોની સંખ્યા 9 ઓછી છે. બરોબર. ત્યાર પછી આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5 છે, જેની રકમ છે લાલ રંગ અને ગુલાબી રંગના ફૂલોની કુલ સંખ્યા કેટલી છે? એટલે આપણે અહીં લાલ અને ગુલાબી રંગના જે ફૂલો છે તેની સંખ્યાનો સરવાળો કરવાનો છે. લાલ રંગના 15 અને ગુલાબી રંગના 10. 15 વત્તા 10 તો કેટલા થઈ જશે? 25 ફૂલોની સંખ્યા થશે. ત્યાર પછી આગળ જોઈએ. વિભાગ 2 છે, જેમાં પણ માહિતી આપેલી છે. એક માર્કેટમાં વેચાતા 1 કિલોગ્રામ શાકભાજીના ભાવ આપેલ છે. તેના પરથી નીચેના જવાબ આપો. એટલે શાકભાજી છે બટાકા, રીંગણ, ટામેટા, તુવેર અને વટાણા. તો 1 કિલોગ્રામ બટાકાનો ભાવ કેટલો? 40 રૂપિયા. એવી જ રીતે 1 કિલોગ્રામ રીંગણ, 1 કિલોગ્રામ ટમેટા, આ બધાનો ભાવ સામે લખેલો છે. તો આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્નો જોઈએ. સૌથી પહેલાં છે, સૌથી વધુ ભાવ કઈ શાકભાજીનો છે? એટલે સૌથી વધુ ભાવ જુઓ કોનો છે? તુવરનો છે. એટલે પહેલાંની અંદર જવાબ આવશે તુવર. બરોબર, તુવેર. ત્યાર પછી બીજો, કઈ 2 શાકભાજીના ભાવ સરખા છે? તો સરખા ભાવ હોય એ આપણે ગોતવાનું છે અને એ શાકભાજીનું નામ લખવાનું છે. બરોબર. તો અહીંયા 80 અને અહીંયા 80. તો ટામેટા અને વટાણા એ બીજાનો જવાબ થશે. ત્યાર પછી સવાલ નંબર 3 છે, કઈ 2 શાકભાજી 1 કિલો લઈએ તો 100 રૂપિયા ચૂકવવા પડે? હવે 1 કિલો લેવાની છે. આ પહેલી શાકભાજી 1 કિલો, ત્યાર પછી બીજી શાકભાજી 1 કિલો. આ બંનેનો સરવાળો કરીએ તો જવાબ શું મળવો પડે? આપણને 100 મળવો પડે. બરાબર. તો જો અહીં છે 40 અને અહીં છે 60. આ બંનેનો સરવાળો કરીએ તો શું થઈ જાય? 100 થઈ જાય. તો કઈ શાકભાજી 1 કિલો લેવાની? 1 કિલો બટેકા અને 1 કિલો રીંગણ લઈએ તો 100 રૂપિયા ચૂકવવા પડે. બરાબર. બસ આ મુજબ આપણે માહિતી જોઈ અને જવાબ આપવાના છે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4, સૌથી ઓછો ભાવ કઈ શાકભાજીનો છે? સૌથી ઓછી કિંમત કોની છે? બટાકાની. બરાબર. ત્યાર પછી 5મો પ્રશ્ન, રીંગણનો 1 કિલોગ્રામનો ભાવ કેટલો છે? તો રીંગણનો 1 કિલોગ્રામનો ભાવ કેટલો છે? 60 રૂપિયા છે. એટલે 5માનો જવાબ આવશે 60 રૂપિયા. બરાબર. ભાવ અહીંયા શેમાં છે? રૂપિયામાં છે. ત્યાર પછી આગળ જોઈએ. વિભાગ 3, મનપસંદ મીઠાઈ ભાવતી હોય તેવા માણસોની સંખ્યા આપેલ છે. તેના પરથી નીચેના જવાબ આપો. મીઠાઈનું નામ લખેલું છે, અલગ અલગ મીઠાઈના નામ અહીં લખેલા છે અને કેટલા માણસોને ભાવે છે તેની સંખ્યા આપેલી છે. બરાબર. પ્રશ્ન નીચે છે તે જોઈએ. સૌથી વધુ મનપસંદ મીઠાઈ કઈ છે? તો સૌથી વધુ સંખ્યા, સૌથી મોટી સંખ્યા કઈ છે? મોહનથાળની. બરાબર. એટલે જવાબ આવશે મોહનથાળ. સૌથી વધુ પસંદ મીઠાઈ કઈ છે? સૌથી વધુ મનપસંદ મીઠાઈ મોહનથાળ. ત્યાર પછી બીજું, કાજુ કતરી અને ચોકલેટ બરફી કુલ કેટલા માણસોને ભાવે છે? તો કાજુ કતરી જે છે તે 25 માણસોને અને ચોકલેટ બરફી 35 માણસોને, બંનેનો સરવાળો કરવાનો છે. કેટલો સરવાળાનો જવાબ આવશે? 60. એટલે બીજાનો જવાબ જે છે તે આવશે 60 માણસોને ભાવે છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 3 છે, જલેબી ભાવતી હોય તેવા માણસોની સંખ્યા કેટલી? આપણે જલેબીને ગોટ લેવી. કેટલા માણસો છે? સામે 75. તો ત્રીજાનો જવાબ આવશે 75 માણસોની સંખ્યા એવી છે કે જેમને જલેબી ભાવે છે. ત્યાર પછી સવાલ નંબર 4, સૌથી ઓછી મનપસંદ મીઠાઈ કઈ છે? સૌથી નાની સંખ્યા કઈ છે? 25. કઈ મીઠાઈ છે? કાજુ કતરી. બરાબર. તો સૌથી ઓછી મનપસંદ મીઠાઈ કાજુ કતરી છે. ત્યાર પછી આગળ જોઈએ. સવાલ નંબર 5, જલેબી કરતાં વધુ પસંદ હોય તેવી મીઠાઈ કઈ છે? જલેબી જોવો કેટલી સંખ્યા છે? માણસોની 75. એનાથી વધુ કોની છે સંખ્યા? તો કે મોહનથાળની છે. તો જલેબી કરતાં વધુ પસંદ હોય તેવી મીઠાઈ મોહનથાળ છે. આગળ જોઈએ. ત્યાર પછી વિભાગ 4, દરેક ફળનું કુલ વજન કિલોગ્રામમાં આપેલ છે. તેના પરથી પ્રશ્નોના જવાબ આપો. ફળ લખેલા છે અને સામે તેમનું વજન છે. પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પ્રશ્ન જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન, સૌથી વધુ વજન કયા ફળનું છે? એટલે સૌથી મોટી સંખ્યા અહીં જોઈ લેવી કઈ છે? 25 કિલોગ્રામ.
કયું ફળ છે? કેરી. એટલે સૌથી વધુ વજન કેરી જે છે તે ફળનું છે. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. કેરી અને ચીકુ બંનેનું વજન કેટલું થાય? તો કેરીનું વજન તો અહીં લખેલું છે 25, ચીકુ જે છે તેનું વજન છે 12. બંનેનો સરવાળો કરીએ તો કેટલો થઈ છે? 37 કિલોગ્રામ. બરાબર, આ થશે બંનેનું વજન. ત્યાર પછી આગળ સવાલ નંબર 3 છે. સફરજન અને કેળાનું કુલ વજન કેટલું થાય? તો સફરજન અને કેળાનો સરવાળો કરીએ. સફરજન અને કેળા એટલે કે 10 કિલોગ્રામ અને 22 કિલોગ્રામ એટલે કેટલા થઈ જશે? 10 ને 22 32 કિલોગ્રામ વજન થશે. આ ત્રીજાનો જવાબ. ત્યાર પછી આગળ જોઈએ સવાલ નંબર 4. કેળા કરતાં જામફળનું વજન કેટલું ઓછું છે? પહેલાં કેળાનું વજન જોઈએ કેટલું છે? 22 કિલોગ્રામ. ત્યાર પછી જામફળનું વજન જોઈએ 5 કિલોગ્રામ. તો બાદ કરવાના. 22માંથી 5 બાદ કરીએ, 2માંથી 5 બાદ ન થાય તો આપણે હવે દશક લેવો જોશે. 10 + 2 12, 12માંથી 5 બાદ કરીએ તો 7 અને આ 1 આવે નીચે. એમનામ કેટલું ઓછું છે? 17 કિલોગ્રામ ઓછું વજન છે. કેળા કરતાં જામફળનું વજન 17 કિલોગ્રામ ઓછું છે. ત્યાર પછી આગળ જોઈએ સવાલ નંબર 5. સૌથી ઓછું વજન કયા ફળનું છે? તો સૌથી ઓછું વજન કોનું છે? અહીં જામફળનું છે. ત્યાર પછી આગળ જોઈએ વિભાગ 5. એક મેચમાં ક્રિકેટના ખેલાડીઓએ કરેલા રનની વિગત દર્શાવેલ છે. તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીં ખેલાડીઓના નામ લખેલા છે અને સામે તેમને કરેલા રન લખેલા છે અને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. સૌથી પહેલો પ્રશ્ન છે, સૌથી ઓછા રન કયા ખેલાડીએ કરેલ છે? તો જવાબ છે શુભમન ગિલ. ત્યાર પછી બીજું, રોહિત શર્માએ 50 રનથી કેટલા ઓછા રન કરેલ છે? 50થી કેટલા ઓછા છે? 47 છે, તો 3 રન ઓછા છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, સૌથી વધુ રન કયા ખેલાડીએ કરેલ છે? સૌથી વધુ રન કોને કરેલ છે? KL રાહુલે. ત્યાર પછી આગળ સવાલ નંબર 4. વિરાટ કોહલીએ રોહિત શર્મા કરતાં કેટલા વધુ રન કરેલ છે? રોહિત શર્માએ 47 રન કરેલ છે, બરાબર, જ્યારે વિરાટ કોહલીએ 54 રન કરેલ છે. તો 47માં આપણે કેટલા ઉમેરીએ તો 54 થાય? તો કે 7, એટલે કે 7 રન વધુ કરેલ છે. સોરી, આ ચોથાનો જવાબ છે, 7 રન વધુ કરેલ છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 5. KR નહીં પણ KL આવશે, બરાબર. KL રાહુલ અને વિરાટ કોહલીના મળીને કુલ કેટલા રન થાય? હવે આપણે KL રાહુલ અને વિરાટ કોહલીના રનનો સરવાળો કરીએ. વિરાટ કોહલીના રન છે 54, KL રાહુલના રન છે 66. તો સરવાળો કરવાનો છે. કુલ શબ્દ આવ્યો એટલે સરવાળો, બરાબર. એટલે 6 + 4 10 ની 0 વધી 1, 6 ને 5 11, 11 + 1 12, એટલે કુલ કેટલા થયા? 120 રન થાય. ત્યાર પછી આગળ જોઈએ અધ્યયન નિષ્પત્તિ સ્તંભાલેખ સ્વરૂપે આપેલ માહિતી પરથી પ્રશ્નોના જવાબ આપે છે. જેમાં પ્રશ્ન નંબર 5 છે, આપેલા સ્તંભાલેખ પરથી આપેલ પ્રશ્નોના જવાબ આપો, ગમે તે એક વિભાગ. 5 વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં મેળવેલ ગુણ આપેલ છે, બરાબર. અહીંયા એનો આલેખ છે, એના આધારે આપણે આ પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, સૌથી વધુ ગુણ કોણે મેળવેલ છે? તો આલેખ આપણે જોવાનો છે. સૌથી વધુ ગુણ કોણે મેળવેલ છે? માનસીએ મેળવેલ છે, તો એમાં જવાબ આવશે માનસી. બીજો પ્રશ્ન, માહિર અને માનસીના ગુણનો તફાવત એટલે બાદબાકી, માહિર અને માનસીના ગુણનો તફાવત કરવાનો છે આપણે, બરાબર. મોટામાંથી નાનું બાદ થાય. 48 જે છે એમાંથી 45 બાદ કરીએ તો જવાબ કેટલો આવે? 3 જવાબ આવે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, બરાબર. અહીંયા 3 જવાબ આવશે. સૌથી ઓછા ગુણ કોણે મેળવેલ છે? તો અહીં જોઈએ સૌથી ઓછા ગુણ કોના છે? માનવના છે, તો ત્રીજામાં જવાબ આવશે માનવ. ત્યાર પછી આગળ સવાલ નંબર 4. મનીષાએ માનવ કરતાં કેટલા વધુ ગુણ મેળવ્યા છે? માનવના ગુણ કેટલા છે? 28. મનીષા જે છે તેના ગુણ કેટલા છે? 32. 28થી 32 વધુ છે, પણ કેટલા વધુ છે? 4. એટલે કેટલા ગુણ વધુ મેળવ્યા છે? 4 ગુણ વધુ મેળવ્યા છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 5 જોઈએ. મનીષાએ મનસ્વી કરતાં કેટલા ઓછા ગુણ મેળવ્યા છે? તો મનીષાના ગુણ કેટલા છે તે આપણે સૌથી પહેલાં જોઈશું અને ત્યાર પછી મનસ્વીના ગુણ જોઈશું. મનીષાના ગુણ છે 32 અને મનસ્વી જે છે તેના ગુણ છે 40. 40માંથી આપણે 32ને બાદ કરશું
તો કેટલા આવશે? 8. તો મનીષાએ મનસ્વી કરતાં 8 ગુણ ઓછા મેળવ્યા છે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ. વિભાગ 2 ધોરણ મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. અહીં તેનો આલેખ છે અને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, સૌથી વધારે વિદ્યાર્થી કયા ધોરણમાં છે? તો જોઈ લઈએ સૌથી વધુ આંકડો કયો છે. અહીં 32નો આંકડો છે. કયા ધોરણના છે? ધોરણ 2. તો પહેલાની અંદર જવાબ આવશે ધોરણ 2ના વિદ્યાર્થીઓ સૌથી વધારે છે. ત્યાર પછી બીજું, કયા ધોરણની સંખ્યા સૌથી ઓછી છે? તો સૌથી ઓછી સંખ્યા આપણે આલેખ પરથી જોઈ શકીએ કે ધોરણ 4 જે છે તેની સંખ્યા સૌથી ઓછી છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, ધોરણ 3માં કેટલા વિદ્યાર્થીઓ છે? તો એમાં આલેખ પરથી જોઈએ તો 20 વિદ્યાર્થીઓ છે. સવાલ નંબર 4, ધોરણ 1 અને ધોરણ 5ના મળીને કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? તો આપણે અહીં સરવાળો કરવાનો છે. ધોરણ 1ના 18 વિદ્યાર્થીઓ, ધોરણ 5ના 30 વિદ્યાર્થીઓ. સરવાળો કરીએ તો કેટલા થઈ જશે? 48 વિદ્યાર્થીઓ થશે. ત્યાર પછી ધોરણ 1 કરતાં ધોરણ 5માં કેટલા વિદ્યાર્થીઓ વધુ છે? તો ધોરણ 1માં 18 છે અને ધોરણ 5માં 30 છે. તો કેટલા વિદ્યાર્થીઓ વધુ છે? 12 વિદ્યાર્થીઓ વધુ છે. ત્યાર પછી આગળ છે વિભાગ 3, શાકભાજીનો 1 કિલોગ્રામનો ભાવ આપેલ છે. તો વાય અક્ષ ઉપર ભાવ છે અને અહીં એક્સ અક્ષ ઉપર શાકભાજીના નામ લખેલા હશે. બરાબર. આ આલેખ ઉપર. તો સૌથી વધુ ભાવ કઈ શાકભાજીનો છે? તો ડુંગળીનો ભાવ સૌથી વધુ છે. બરાબર, જે 80 રૂપિયા છે. ત્યાર પછી બીજો, સૌથી ઓછો ભાવ કઈ શાકભાજીનો છે? તો બટાટાનો છે. ત્રીજું, કોબીજ કરતાં ડુંગળીનો ભાવ કેટલા રૂપિયા વધારે છે? તો કોબીજ જે છે તેનો ભાવ છે 40, ડુંગળી જે છે તેનો ભાવ છે 80. તો 40 કોબીજનો ભાવ, 80 રૂપિયા ડુંગળીનો ભાવ, તો 40 રૂપિયા વધારે છે તેવો જવાબ આવશે. બરાબર. ત્યાર પછી ચોથો પ્રશ્ન, રીંગણ કરતાં બટાટાનો ભાવ કેટલા રૂપિયા ઓછો છે? રીંગણનો ભાવ કેટલો છે? 60 રૂપિયા. બટાટાનો ભાવ કેટલો છે? 30 રૂપિયા. 60માંથી 30 બાદ કરીએ તો જવાબ કેટલો આવે? 30. બરાબર. એટલે રીંગણ કરતાં બટાકાનો ભાવ 30 રૂપિયા ઓછો છે. ત્યાર પછી આગળ જોઈએ. સવાલ નંબર 5, 1 કિલોગ્રામ રીંગણ અને 1 કિલોગ્રામ કોબીજ લેવા માટે કેટલા રૂપિયા આપવા પડે? રીંગણ 1 કિલોગ્રામ લેવાના છે, 1 કિલોગ્રામ કોબીજ લેવાની છે અને કેટલા રૂપિયા કુલ આપણે આપશું? તો અહીં 1 કિલોગ્રામ રીંગણનો ભાવ છે 60 અને 1 કિલોગ્રામ કોબીજનો ભાવ છે 40. સરવાળો કરીએ બંનેનો તો કેટલા રૂપિયા આપણે કુલ અહીં ચૂકવવાના થશે? 100 રૂપિયા ચૂકવવાના થશે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ. વિભાગ 4, એક શાળાની અઠવાડિયાની હાજરી અહીં આપેલ છે અને એના આધારે આપણે આ પ્રશ્નોના જવાબ આપવાના છે. કયા વારે સૌથી વધુ હાજરી જોવા મળી? તો પહેલા પ્રશ્નનો જવાબ આવશે બુધવાર. બરાબર. ત્યાર પછી આગળ, કયા વારે સૌથી ઓછી હાજરી જોવા મળી? એટલે હવે સૌથી ઓછી સંખ્યા આપણે ગોતવાની છે, જે છે 24. કયા વારે છે? મંગળવારે. તો બીજાનો જવાબ આવશે મંગળવારે. ત્રીજું છે, શુક્રવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા? તો શુક્રવારે 30 વિદ્યાર્થીઓ હાજર રહ્યા. ત્યાર પછી આગળ સવાલ નંબર 4, ગુરુવાર કરતાં વધારે હાજરી કયા વારે જોવા મળી? તો ગુરુવાર આપણે પહેલાં જોવો પડે. ગુરુવારે કેટલી છે? ગુરુવારે કેટલી હાજરી છે? 38. એની કરતાં વધારે શનિવાર અને બુધવારે જોવા મળી. ત્યાર પછી આગળ સવાલ નંબર 5, સોમવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા? તો સોમવારે 35 વિદ્યાર્થીઓ હાજર રહ્યા. ત્યાર પછી આગળ વિભાગ 5, 5 વ્યક્તિઓનું વજન કિલોગ્રામમાં આપેલ છે. તો અહીં વજનનો આલેખ આપેલો છે, વ્યક્તિના નામ લખેલા છે. પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. પહેલો પ્રશ્ન, સૌથી ઓછું વજન કોનું છે? તો આલેખ પરથી આપણે જોઈ અને કહી શકીએ કે પ્રણવનું વજન સૌથી ઓછું છે. સૌથી વધારે વજન કોનું છે? તો બીજાનો જવાબ આવશે ગોપાલનું વજન સૌથી વધારે છે. સવાલ નંબર 3, વિરાજનું વજન કેટલું છે? તો વિરાજનું વજન 38 કિલોગ્રામ છે. બરાબર, વજન કિલોગ્રામમાં છે. સવાલ નંબર 4, ગોપાલ અને પ્રણવના વજનનો તફાવત કેટલો છે? એટલે ગોપાલ જે છે એનું વજન 42, પ્રણવ જે છે એનો વજન 24. 42માંથી આપણે અહીં 24 જે છે તે બાદ કરવાના છે. તો 2માંથી 4 બાદ નહીં થાય, દસકો લેવો પડશે. 4 ઉપર 3, અહીંયા 10, 10 ને 2 12માંથી 4 બાદ કરીએ તો 8, 3માંથી 2 બાદ કરીએ તો 1. તો 18 કિલોગ્રામનો તફાવત છે ગોપાલ અને પ્રણવના વજનનો. સવાલ નંબર 5, મોહિત અને નીરજનું કુલ વજન કેટલું છે? મોહિતનું વજન છે
તે 30 કિલોગ્રામ, નીરજનું વજન 32 કિલોગ્રામ, બંનેનો સરવાળો કરીએ કુલ શબ્દ આપ્યું છે એટલે 62 કિલોગ્રામ થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 3 વિષય ગણિતની તારીખ 16/3/2024ના દિવસે જે એકમ કસોટી લેવામાં આવેલ હતી તેની પ્રશ્ન બેંકનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.